રાજેશ્વરી શોધવાનું છે સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા કઈ છે. આપણી પાસે ચાર સંખ્યાઓ છે. સંખ્યાઓને વાંચીએ તો 6 દશાંશ 6 અંશમાં 10 છેદમાં 7 20 27 50 19 25 તો આમાં સૌથી મોટી કઈ અપૂર્ણાંક સંખ્યા છે એ શોધવાનું છે. તમને એ આવડે કે બધાનો છેદ એક સરખો હોય, હમણાં બધાનો છેદ 50 હોત તો જેનો અંશ મોટો એ મોટી એવું તમે કહી દે અને અંશ નાનો એ નાની. પણ અહીંયા તો બધાના છેદ કેવા છે? અલગ અલગ. તો શું કરવું પડે? છેદ એક સરખો કરવો પડે. તો તમારે એમ જોવાનું કે છેદ એક સરખો શું થાય? તો આમાં સૌથી મોટો છેદ કયો છે? 50. તો આ બધાનો છેદ 50 કરી શકાય? તો જો 10 ના ઘડિયામાં 50 આવે, 10 5 50 કરી શકાય. પણ 20 ના ઘડિયામાં 50 આવે નહીં, તો 50 ના કરાય. તો પછી આપણે શું કરીએ? તો 50 નો ઘડિયો આગળ લઈ જઈએ તો 50 દુ 100, તો 20 ના 100 કરાય? કરાય. 20 50 10 ના 100 25 4 100. તો આ બધા છેદ હવે આપણે શું કરી દઈએ? 100. તો બસ આપણે આ રીતે લખવાનું. જો સંખ્યા જે છે 10 ના 100 કરવા 10 ને કેટલાથી ગુણવું પડે? બરાબર યાદ રાખજો, છેદ એક સરખો કરવા માટે આપણે ગુણાકાર કરવાનો છે, ગણા કરવાના. વત્તાકાર નહીં, ભાગાકાર નહીં, બાદબાકી નહીં. શું કરીએ છીએ? ગુણાકાર. આ બરાબર યાદ રહે કે 10 ના 100 કરવા માટે આપણે 10 ને 10 થી ગુણવું પડે. તો મેં કહ્યું એમ કે છેદમાં જેટલા ગણા કરીએ એટલા ગણા અંશમાં પણ કરવા પડે. કેમ એવું? કારણ કે આપણી કિંમત 6 દશાંશ જ રહેવી જોઈએ. આપણે આ સંખ્યાઓને શોધવાનું છે કે કયો મોટો કયો નાની સંખ્યા, કયો મોટો અપૂર્ણાંક. બરાબર? આપણે આ સંખ્યાઓ શોધવાની છે. એટલે કોઈ નવો સંખ્યા આપણે ઉમેરી ના શકીએ અહીંયા. આપણે આમાંથી જ શોધવાનું. એટલે એ જ સંખ્યા રે એના માટે આપણે નીચે 10 ગણા કર્યા તો અંશમાં પણ 10 ગણા કરવા પડે. એવું કરીએ તો ઉપર થઈ જાય 6 દાન 60, નીચે થઈ જાય 10 દાન 100. આપણે બધાનો છેદ શું કરી દઈએ છે? 100. જોજો હવે 7 વિસાઓ છે એનો છેદ 20 100 કરવા 20 ને કેટલાથી ગુણશું? 5. તો 20 50 100. તો 5 થી ગુણીએ તો અંશમાં પણ આપણે 5 થી ગુણીશું. તો ઉપર થઈ જશે 7 5 35 અને નીચે થઈ જશે 100. આ 35 27 આયા ને 35 ના છેદમાં 100 એની કિંમત 7 વિસાંશ છે. કેમ કે આપણે જ્યારે આનો ભાગ પાડીને ઉડાડીએ તો 5 5 ઉડી જાય અને પાછા વધે 7 વિસાંશ. કિંમત એ જ છે. આ 7 વિસાંશ ને 35 27 ની કિંમત એક સરખી. ચલો ત્રીજી સંખ્યા શું છે? 27 50 ચલો 50 ના આપણે છેદ 100 કરવા કેટલાથી ગુણવું પડશે? 50 દુ 100 તો 2 થી ગુણવું પડે. તો અંશને પણ 2 થી ગુણી લઈશું. તો ઉપર શું થઈ જશે? 27 દુ 54 થઈ જાય ને? 27 નો ઘડિયો આવડે તો 27 દુ 54 ને નીચે થઈ જશે 100. જોજો બધાનો છેદ આપણે 100 કરી લઈએ છીએ. અને 19 25 આવશે તો 19 ના છેદમાં 25. ચલો 25 ના 100 કરવા કેટલાથી ગુણવું પડે? 25 4 100. તો અંશમાં પણ 4 થી ગુણી લેવાનું. જેથી આ 4 4 ઉડાડી દઈએ તો કિંમત 19 25 અંશ જ રહે. કિંમત બદલાય નહીં. એટલે છેદમાં જેટલા ગણા કરીએ, જેટલા વડે ગુણીએ એટલા જ વડે અંશમાં પણ ગુણવાનું. તો 19 4 કેટલા થાય? બોલો. 19 4 76 અને 25 4 100. થઈ ગયો છે બધાનો એક સરખો? હે? એવું આપણે શા માટે કર્યું? કારણ કે આપણે શોધવું હતું સૌથી મોટી સંખ્યા કઈ. અને આપણે જાણીએ છીએ કે જેનો છેદ સરખા હોય ત્યારે જેનો અંશ મોટો એ મોટી. ચલો છેદ એક સરખા થઈ ગયા 100 100. કયો અંશ મોટો આવ્યો? 76 એટલે કે 19 25 એટલે સૌથી મોટી અપૂર્ણાંક સંખ્યા આવી 19 25. બરાબર? સમજાઈ ગયું? આ બધાનો છેદ અલગ હતો તો આપણે 100 કરી દીધો બધાનો છેદ. અને ત્યારે ખબર પડી કે 76 અંશ મોટો આવે એટલે કે 19 વાળી સંખ્યા સૌથી મોટી આવે 19 25 આવશે. તો સૌથી નાની કઈ આવશે? હા, કોનો અંશ નાનો છે? બોલો પ્રિયા. હા 7 વિસાંશ. આ સૌથી નાની આવશે. કેમ?
કારણ કે એનો અંશ આવ્યો 35. તો જેનો અંશ નાનો એ નાની અને છેદ એક સરખા હોય ત્યારે અંશ નાનો એ નાની અને અંશ મોટો એ મોટી. સમજાઈ ગયું? ચલો